નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 7 ઘન અને ઘનમૂળ। તો આપણે ચેપ્ટર 7 જોઈએ તો એમાં આપણે સૌપ્રથમ જોઈએ કે ઘન કોને કહેવાય। તો એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા કહેવાય। અહીંયા આગળ શું કીધું છે કે એકની એક સંખ્યાનો કેટલી વાર 3 વાર ગુણાકાર કરવાનો। અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે 1 નો ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1, તો 1 નો કેટલી વાર ગુણાકાર કર્યો 3 વાર, તો એનો જવાબ શું મળ્યો 1। તો આને શું કહેવાય પૂર્ણ ઘન સંખ્યા કહેવાય કે એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરતા જે મળતી સંખ્યા છે એને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય। તો આ એકને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય। એવી રીતે એક્ઝામ્પલ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 નો 3 વાર ગુણાકાર કર્યો તો આપણને શું મળ્યું 8, 2 દુ 4, 4 દુ 8, તો આ જે 8 મળ્યા એ પૂર્ણ ઘન સંખ્યા કહેવાય। એવી રીતે ત્રીજું કે 3 લઈએ આપણે, 3 નો 3 વાર ગુણાકાર, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, જવાબ શું મળ્યો 27, 3 તરી 9, 9 તરી 27, તો આ 27 છે એ પણ પૂર્ણ ઘન સંખ્યા કહેવાય કે એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી જે મળતી સંખ્યા છે એને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય। પૂર્ણ ઘન સંખ્યાઓ અસંખ્ય છે। હવે આપણે જોઈએ કે ઘનમૂળ કોને કહેવાય। તો આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય। અહીંયા આગળ ધારો કે અહીંયા આપણે આ એક્ઝામ્પલમાં જોઈએ કે આ જે 27 છે એ શેનો ઘન છે 3 નો, આ 3 નો ઘન છે, તો આ શું કહેવાય 3 શું કહેવાય ઘનમૂળ કહેવાય। 27 નું ઘનમૂળ શું થયું 3, તો આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય। પછી ઘનમૂળ દર્શાવવા માટે આ સંકેત આપેલો છે, આ પ્રકારનો સંકેત ઘનમૂળ દર્શાવવા માટે વપરાય। અહીંયા એક્ઝામ્પલ જુઓ કે 8 નું ઘનમૂળ બરાબર 2 અને ઉલટું 2 નો ઘન બરાબર શું થાય 8, આને શું વંચાશે 8 નું ઘનમૂળ, આ સંકેત શેનો હતો ઘનમૂળનો, 8 નું ઘનમૂળ બરાબર 2। એવી રીતે અહીંયા આગળ 27 નું ઘનમૂળ બરાબર 3। હવે કોઈ પણ એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા મળે અને બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા મળે। અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે 3 નો ઘન બરાબર 27, આ 3 કઈ સંખ્યા છે એકી, તો એનો ઘન આપણને શું મળ્યો 27, એ પણ કેવી છે એકી, તો એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા મળે। અહીંયા આગળ 4 નો ઘન જોઈએ તો 4 નો ઘનનો જવાબ શું મળ્યો 64, તો 4 એ કેવી સંખ્યા છે બેકી અને એનો જવાબ શું મળ્યો 64, એ પણ કેવી સંખ્યા છે બેકી, તો બેકી સંખ્યાનો ઘન પણ બેકી સંખ્યા મળે। હવે પૂર્ણ ઘન ઋણ સંખ્યાનું ઘનમૂળ ઋણ સંખ્યા જ મળે। આપણે કોઈ પણ ઋણ સંખ્યાનું ઘનમૂળ શોધવું હોય તો એનું ઘનમૂળ જે આપણને મળે એ પણ કેવું હોય ઋણ જ હોય। અહીંયા આગળ જોઈએ કે -27 નું ઘનમૂળ શું થાય -3, એટલે કે માઇનસ સંખ્યા હોય તો એનું ઘનમૂળ પણ માઇનસમાં જ હોય। જે સંખ્યાનો એકમનો અંક 1 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 1 હોય। અહીંયા આગળ એક્ઝામ્પલમાં જોઈએ કે 21 નો ઘન આપણે કરીએ તો એનો જવાબ મળે છે 9261, તો અહીંયા આગળ 21 નો એકમનો અંક શું છે 1 છે અને એનો ઘન આપણે જે મળ્યો એનો એકમનો પણ અંક શું છે 1, તો જે સંખ્યાનો એકમનો અંક 1 હોય એ સંખ્યાના ઘનનો એકમનો અંક પણ શું હોય 1 હોય। પછી આગળ કે જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 8 હોય। અહીંયા આગળ જુઓ કે 12 નો ઘન બરાબર જવાબ મળ્યો 1728, તો અહીંયા આગળ એકમનો અંક શું છે 12 નો 2, તો એનો જે આપણને ઘન મળ્યો એનો એકમનો અંક શું છે 8, તો જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક શું હોય 8 હોય। જે સંખ્યાનો એકમનો અંક 3 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 7 હોય। અહીંયા આગળ 3 નો ઘન આપણે વિચારીએ તો 3 ના ઘનનો જવાબ શું મળશે 27, તો અહીંયા આગળ 3 એટલે કે અહીંયા એકમનો અંક શું છે 3,
તો એનો જે ઘન મળ્યો એનો એકમનો અંક શું છે 7. તો જે સંખ્યાનો એકમનો અંક 3 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક શું મળ્યો આપણને 7. તો એકમનો અંક 7 હોય. પછી જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 4 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 4 હોય. અહીંયા આગળ એક્ઝામ્પલ તરીકે 14 નો ઘન જોઈએ તો 14 નો ઘન બરાબર આપણને 2744 મળ્યો. તો અહીંયા આગળ એકમનો અંક શું છે 4. તો એના ઘનનો પણ એકમનો અંક આપણને શું મળ્યો 4. તો જે સંખ્યાનો એકમનો અંક 4 હોય એ સંખ્યાના ઘનનો એકમનો અંક પણ શું હોય 4 હોય. જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 5 હોય. અહીંયા એક્ઝામ્પલ તરીકે જોઈએ કે 5 નો ઘન બરાબર 125. તો અહીંયા આગળ 5માં એકમનો અંક શું છે 5. એનો જવાબ આપણને મતલબ કે ઘન મળ્યો 125. તો એનો એકમનો અંક પણ શું છે 5. તો જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક પણ 5 હોય. જે સંખ્યાનો એકમનો અંક 6 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 6 હોય. અહીંયા એક્ઝામ્પલ તરીકે જોઈએ કે 16 નો ઘન આપણને મળ્યો છે 4096. તો અહીંયા આગળ 16માં એકમનો અંક શું છે 6. તો એનો જે ઘન મળ્યો એનો પણ એકમનો અંક શું છે 6. તો જેનો એકમનો અંક 6 હોય જે સંખ્યાનો એકમનો અંક 6 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક પણ શું હોય 6. હવે આગળ જે સંખ્યાનો એકમનો અંક 7 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 3 હોય. અહીંયા આગળ 17 નો ઘન આપણે જોઈએ તો અહીંયા એકમનો અંક શું છે 7. એનો ઘન આપણને મળ્યો 4913. તો એનો એકમનો અંક શું મળ્યો 3. તો જે સંખ્યાનો એકમનો અંક 7 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 3 હોય. તો અહીંયા મળી ગયો 3. હવે આગળ જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 9 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક 9 હોય. અહીંયા એક્ઝામ્પલ જોઈએ 9 નો ઘન બરાબર 729 છે. તો અહીંયા 9 નો એકમનો અંક એટલે કે 9 છે. એનો ઘન આપણને મળ્યો 729. તો એનો એકમનો અંક શું છે 9. તો જે સંખ્યાનો એકમનો અંક 9 હોય તે સંખ્યાના ઘનનો એકમનો અંક પણ શું હોય 9 હોય. હવે આગળ જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે સંખ્યાના ઘનના છેલ્લા 3 અંક 0 હોય. એક્ઝામ્પલ તરીકે આપણે 10 લઈએ તો એનો એકમનો અંક શું છે 0. તો એનો આપણે ઘન કરીએ તો એનો છેલ્લા 3 પણ આપણને શું મળ્યા 0. છેલ્લા 3 અંક શું હોય 0 હોય. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 7.1. એમાં એક્સરસાઇઝ 1. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? એમાં પહેલો દાખલો છે 216. તો આપણે અગાઉના ચેપ્ટરમાં જેમ કરતા હતા કે પહેલા આપણે એના ભાગ પાડીશું. તો અહીંયા આગળ જેમ અગાઉના ચેપ્ટરમાં જોયું હતું કે 2 ની 3 ની 5 ની એ પ્રમાણેની ચાવીઓનો ઉપયોગ કરતા હતા. એ ચાવીનો ઉપયોગ કરીને આપણે આના ભાગ પાડવાના છે. તો અહીંયા આગળ 2 ની ચાવી લાગશે. તો અહીંયા આગળ 2 વડે ભાગ ચલાવીશું. તો 2 એકા 2. હવે અહીંયા 1 છે તો 2 કરતાં 1 નાનો પડે તો આપણે 2 સંખ્યા લેવી પડશે. તો વચ્ચે શું મૂકવું પડશે 0. તો વચ્ચે 0 મૂકી દીધું. હવે 2 ઈઠા 16. હવે આગળ 2 વડે ભાગ ચાલશે. 2 પંચા 10. 2 ચોક 8. 2 દુ 4. 1 વધ્યો થઈ ગયા 14. 2 સિત્તા 14. હવે 2 વડે ભાગ ચાલશે નહીં, 3 વડે ચાલશે. તો 3 નવા 27. 3 તરી 9 અને 3 એકા 3. તો અહીંયા આગળ આપણને 216ના કેટલા અવયવ મળ્યા? 1 2 3 વાર 2 અને 3 વાર 3. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે અહીં 216ના અવિભાજ્ય અવયવોની 3 3 ની જોડ બને છે. અહીંયા આગળ શું છે? ઘન છે. ઘનમાં કેટલી જોડ હોય? 3 જોડ બનાવવાની. તો 3 3 ની જોડ બને છે. કોઈ અવયવ બાકી રહેતો નથી. અહીંયા આગળ જો 2 ની પણ 3 જોડ બની જાય છે અને અહીંયા આગળ 3 માં પણ બની જાય છે. તો 216 બરાબર આપણને 2 નો ઘન
ગુણ્યા 3 નો ઘન મળે છે. તો ધેરફોર 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે. દાખલા નંબર 2 128. તો આપણે પહેલા એના ભાગ પાડીશું. તો 2 વડે એનો ભાગ ચાલશે. તો 2 છંક 12, 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4, 2 એકા 2, એક વધ્યો થઈ ગયા 12, 2 છંક 12, 2 ઈઠા 16, 2 ચોક 8, 2 દુ 4 અને 2 એકા 2. તો આપણને 128 ના 1, 2, 3, 4, 5, 6 અને 7 વાર આપણને 2 નો ગુણાકાર મળ્યો. તો અહીંયા આગળ જુઓ કે 128 ના અવિભાજ્ય અવયવોની 3 3 ની જોડ બનતી નથી. જો અહીંયા આગળ 1, 2 અને આ 2 એક જ વાર આવે છે. તો 3 3 ની જોડ બનાવતા 2 જોડ બાકી રહે છે. આ 2 માં 2 વાર 2 બાકી રહે છે. તો 2 જોડ બાકી રહે છે. ધેરફોર 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. દાખલા નંબર 3 1000. તો 1000 ના ભાગ પાડીશું. તો 2 વડે ભાગ ચાલશે. 2 પંચા 10, 0 0 એમ ના એમ. પછી ફરી 2 વડે. તો 2 દુ 4, એક વધ્યો થઈ ગયા 10, 2 પંચા 10 અને 0 એમ ના એમ. પછી 2 એકા 2, 2 દુ 4, એક વધ્યો 10 થઈ ગયા 2 પંચા 10. હવે 2 વડે ભાગ ચાલશે નહીં, 3 વડે પણ નહીં ચાલે, 4 વડે પણ નહીં ચાલે. હવે ડાયરેક્ટ 5 વડે ચાલશે. તો 5 દુ 10, 2 વધ્યા થઈ ગયા 25, પાયો પાયો 25, પછી પાયો પાયો 25 અને 5 એકા 5. તો આપણને 1000 ના કેટલા અવયવ મળ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો અહીંયા આગળ 1000 ના અવિભાજ્ય અવયવોની 3 3 ની જોડ બને છે. અહીંયા આગળ જુઓ 2 ની પણ બની જાય છે અને 5 ની પણ બની જાય છે. તો કોઈ પણ અવયવ બાકી રહેતો નથી. 1000 નો 2 નો ઘન ગુણ્યા 5 નો ઘન, બધામાં ઘન આપણને મળી જાય છે. ધેરફોર 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે દાખલા નંબર 4 અને 5 તમારે ઘરેથી ગણવાનો છે અને નોટબુકમાં ફરજિયાતપણે લખવાનો છે. હવે આપણે જોઈએ એક્સરસાઇઝ 2. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. શું કીધું છે કે નાનામાં નાની સંખ્યા એવી શોધવાની છે કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી, મતલબ કે આપણને જે સંખ્યા આપી હોય એના સાથે ગુણવાથી એ સંખ્યા પૂર્ણ ઘન મળે. તો અહીંયા આગળ આપણે પહેલો દાખલો જોઈએ કે 243. તો પહેલા શું કરવું પડશે? આપણે એના ભાગ પાડવા પડશે. તો આપણે એના ભાગ પાડીએ, મતલબ કે અવયવ પાડીએ. તો અહીંયા આગળ 2 ની ચાવી લાગશે નહીં, 3 ની લાગશે. તો અહીંયા આગળ પહેલા 3 વડે ભાગ ચલાવીએ. તો 3 ઈઠા 24, 3 એકા 3. પછી ફરી 3 વડે ભાગ ચાલશે. તો 3 દુ 6, 2 વધ્યા 21 થઈ ગયા, 3 સીતા 21. ફરી 3 વડે ભાગ ચાલશે. 3 નવા 27, 3 તરી 9 અને 3 એકા 3. તો અહીંયા આગળ આપણને 243 ના કેટલા અવયવ મળ્યા? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીં 243 ના અવિભાજ્ય અવયવોની 3 3 ની જોડ બનાવતા અહીંયા આગળ આપણે 3 3 ની એક જોડ બને છે, પરંતુ 3 ગુણ્યા 3 બાકી રહી જાય છે, આની જોડ બનતી નથી. તો 3 3 ની જોડ બનાવતા 3 ગુણ્યા 3 બાકી રહે છે. ધેરફોર 243 એ પૂર્ણ ઘન સંખ્યા નથી, કેમ કે એની 3 3 ની જોડ બનતી નથી. પરંતુ આપણે અહીંયા જો એકવાર 3 નો ગુણાકાર કરી દઈએ તો આ સંખ્યા પૂર્ણ ઘન બને. તો હવે 243 ને 3 વડે ગુણીશું
तो आ बाजू पण 3 वडे એટલે કે 243 ने पण 3 वडे गुणवा पड़शे અને એના જે અવયવ મળ્યા એને પણ 3 વડે ગુણાકાર કરવો પડશે। तो બંને સાઈડ આપણે 3 વડે ગુણાકાર કરી લઈએ। तो 243 ગુણ્યા 3 બરાબર શું થશે 729 અને અહીંયા આગળ હવે આપણને 3 3 ની પેર મળી જશે। तो અહીંયા આગળ 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન। तो હવે 729 એ પૂર્ણ ઘન સંખ્યા છે કેમ કે આપણને એના અવયવોની 3 3 ની જોડ મળી ગઈ। तो આમ 243 ने નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને। હવે જોઈએ દાખલા નંબર 2 256। तो આપણે પહેલા એના ભાગ પાડીશું। तो 2 વડે ભાગ ચાલશે तो 2 એકા 2 2 દુ 4 એક વધ્યો થઈ ગયા 16 2 ઈઠા 16 ફરી 2 વડે ભાગ ચાલશે तो 2 છંગ 12 2 ચોક 8 ફરી 2 વડે ભાગ ચાલશે 2 તરી 6 અને 2 દુ 4 હવે હજી 2 વડે ચાલશે 2 એકા 2 થઈ ગયા એક વધ્યો એટલે 12 થઈ ગયા 2 છંગ 12 2 ઈઠા 16 2 ચોક 8 2 દુ 4 2 એકા 2 तो आपने 256 ना 1 2 3 4 5 6 7 ने 8 8 वार 2 नो गुणाकार करवो पड़शे। तो आपने 8 वार 2 मळ्या तो 2 गुणिया 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 2 અહીં 256 ના અવિભાજ્ય અવયવોની 3 3 ની જોડ બનાવતા 2 ગુણ્યા 2 બાકી રહે છે। જો અહીં આગળ આ એક જોડ અને આ બીજી જોડ તો અહીં આગળ 2 ગુણ્યા 2 એટલે કે 2 બાકી રહે છે। અહીં આગળ આ 2 ગુણ્યા 2 ની જોડ બનતી નથી तो 256 એ પૂર્ણ ઘન સંખ્યા નથી। તો શું કરવું પડશે 1 2 વડે ગુણાકાર કરવો પડશે। तो 256 ने पण 2 वडे गुणाकार करवाना અને એના જે અવયવ મળ્યા હતા એને પણ 2 વડે ગુણાકાર કરીશું। તો બંને સાઈડ 2 વડે ગુણાકાર કરીએ તો 256 ગુણ્યા 2 બરાબર શું મળશે 512 અને અહીંયા આગળ હવે આપણને 3 3 ની પેર મળી જશે 1 2 અને 3 તો 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન તો હવે 512 એ પૂર્ણ ઘન સંખ્યા છે। આમ 512 ने नानामां नानी संख्या 2 वडे गुणता ते पूर्ण घन बने। तो विद्यार्थी मित्रों आज प्रमाणे दाखला नंबर 3 4 અને 5 तमारे घरेथी नोटबुक में जाते गणवाना रहेशे। हवे आपणे जोईए एक्सरसाइज 3 एवी नानामां नानी संख्या शोधो के जेना वडे नीचे आपेल संख्याने भागवाथी મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય। પહેલો દાખલો જોઈએ 81। તો પહેલા આપણે 81 ના ભાગ પાડીશું। તો 81 ના ભાગ કરીએ તો એમાં 2 ની ચાવી લાગશે નહીં 3 ની ચાવી લાગશે। તો 3 વડે આપણે પહેલા એનો ભાગ કરીએ તો 3 દુ 6 2 વધ્યા થઈ ગયા 21 3 સિત્તા 21 ફરી 3 વડે ભાગ ચાલશે 3 નવા 27 3 તરી 9 અને 3 એકા 3 तो 81 नो आपने 3 गुणिया 3 गुणिया 3 गुणिया 3 आटला अवयव मळ्या। तो अहीं आगळ 81 ना अविभाज्य अवयवोनी 3 3 नी जोड़ बनावता 3 बाकी रहे छे। जो आ एक जोड़ बने छे पण आ एक 3 बाकी रहे छे। तो अहीं आगळ आपणे शुं कीधुं हतुं के नानामां नानी संख्या शोधो के जेना वडे नीचे आपेल संख्याने भागवाथी अहीं आगळ आपणे शुं करवानुं छे भागाकार करवानो छे मळती संख्या पूर्ण घन होय। तो अहीं आगळ आपणे 3 वडे भागी दईशुं अहीं आगळ आने 3 वडे भागी दईशुं तो आपणे पूर्ण घन संख्या मळी जशे। तो अहीं आगळ 3 3 नी जोड़ बनावता 3 बाकी रहे छे तो 81 ए पूर्ण घन संख्या नथी। हवे 81 भाग्या 3 અને એના જે અવયવ મળ્યા હતા એના ભાગ્યા પણ 3 બંને સાઈડ 3 વડે ભાગાકાર કરવાનો। તો અહીંયા આગળ 81 ભાગ્યા 3 કરીશું તો આપણને શું મળશે 27 અને અહીં આગળ 3 3 ઉડી જશે તો શું વધશે 3 ગુણ્યા 3 બરાબર। તો 3 નો ઘન મળી ગયો તો 27 એ પૂર્ણ ઘન સંખ્યા છે। આમ 81 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને। હવે જોઈએ દાખલા નંબર 2 128।
तो આપણે પહેલા એના ભાગ પાડીશું। તો 2 છંક 12, 2 ચોક 8, 2 તરી 6, 2 દુ 4, 2 એકા 2, એક વધ્યો 12 થઈ ગયા, 2 છંક 12, 2 ઈઠા 16, 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2। તો 128 બરાબર આપણને 1 2 3 4 5 6 અને 7, 7 વાર 2 નો ગુણાકાર મળ્યો, મતલબ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 7 વાર આપણને મળ્યા। અહીં 128 ના અવિભાજ્ય અવયવોની 3 3 ની જોડ બનાવતા 2 બાકી રહે છે। અહીં આગળ જુઓ કે આ એક પેર અને આ બીજી પેર, તો 2 બાકી રહે। તો therefore 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી, કેમ કે અહીંયા 2 બાકી રહે છે, આની જોડ બનતી નથી। તો હવે શું કરવું પડશે? અહીંયા 2 વડે ભાગાકાર કરવો પડશે। તો હવે 128 ને આપણે 2 વડે ભાગીએ અને એના જે અવયવ મળ્યા હતા એને પણ 2 વડે ભાગીએ, તો બંને સાઈડ આપણે 2 વડે ભાગાકાર કરીએ। તો અહીંયા આગળ 128 ભાગ્યા 2 કરીએ તો આપણને શું મળશે? 64, અને અહીંયા આગળ 2 2 ઉડી જશે, તો શું બચશે? અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, મતલબ કે અહીંયા આગળ હવે પેર બની જશે। તો શું મળ્યું? 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન, તો આપણને ઘન મળી ગયા, જોડ મળી ગઈ। તો હવે 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે, કેમ કે એની જોડ બની જાય છે 3 3 ની। આમ 128 ને નાનામાં નાની સંખ્યા 2 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને। વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રમાણે દાખલા નંબર 3, 4 અને 5 તમારે જાતે ઘરેથી નોટબુકમાં ફરજિયાતપણે આ જ રીતે ગણવાના રહેશે। હવે આપણે જોઈએ દાખલા નંબર 4। પરીક્ષિતે 5 સેમી, 2 સેમી, 5 સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે। તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય? અહીં આગળ 5 સેમી, 2 સેમી અને 5 સેમી એ આપણને લંબઘનના માપ આપ્યા છે, જે પરીક્ષિતે લંબઘન બનાવે છે એના માપ આપેલા છે। પરીક્ષિતે પ્લાસ્ટિકનું શું બનાવે છે? લંબઘન બનાવે છે। શું કીધું છે કે આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય? પૂર્ણ ઘન મતલબ કે સમઘન હોય। તો અહીંયા આગળ મેં તમને લંબઘનની પહેલા આકૃતિ આપી છે કે તમને ખબર પડે કે લંબઘન કઈ ટાઈપનો હોય, કે એની આ ઊંચાઈ, એની પહોળાઈ અને એની લંબાઈ કેવી હોય? અલગ અલગ। તો પહેલા તો અહીંયા આગળ લંબઘનની બાજુની લંબાઈ આપણને 5 સેમી, પહોળાઈ 2 સેમી અને ઊંચાઈ 5 સેમી જે આપણને આપેલી જ છે। અને લંબઘનનું ઘનફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। તો અહીં આગળ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે, એટલે કે 5 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 5 સેમી। હવે આ લંબઘનને ગોઠવીને તેમાંથી સમઘનનું રૂપ બનાવવું છે। તો લંબઘનની જે બાજુઓના માપ હોય એની 3 3 ની જોડ બનવી જોઈએ, કેમ કે સમઘનની આકૃતિ જુઓ, મેં તમને અહીંયા આગળ આપેલી છે કે એની જે ઊંચાઈ છે, એની લંબાઈ છે, એની પહોળાઈ છે, બધું કેવું હશે? સમાન હશે। એટલે કે જે 3 જોડ મળશે એ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ। બધા માપ કેવા હોય? સમાન। તો લંબઘનની બાજુઓના માપની 3 3 ની જોડ બનવી જોઈએ। તો સમઘનનું જરૂરી ઘનફળ બરાબર, પહેલા તો આપણે જે માપ આપ્યા હતા કે 5 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 5 સેમી, હવે 3 3 ની જોડ બનાવવાની। લંબઘનની બાજુઓના માપ આપણે લખી દીધા, હવે આપણે 3 3 ની જોડ બનાવવાની છે। લંબઘનની બાજુઓના માપની 3 3 ની જોડ બનવી જોઈએ। તો અહીંયા 3 3 ની જોડ બનાવવા માટે જુઓ, 5 5 2 વાર આવે છે, પરંતુ 1 ખૂટે છે, તો એક વાર 5 ગુણ્યા 5 વડે એને ગુણાકાર કરવો પડશે, તો ગુણ્યા 5 સેમી। હવે 2 ની કેટલી જોડ મળે છે? અહીંયા એક જ જોડ મળે છે, તો 2 વાર 2 વડે ગુણાકાર કરવો પડશે, તો ગુણ્યા 2 સેમી ગુણ્યા 2 સેમી। હવે જો 5 ની 3 જોડ મળી જાય, 3 3 ની જોડ મળી ગઈ, 1 2 અને 3 5 ની જોડ મળી ગઈ, અને 1 2 અને 3 2 ની જોડ પણ મળી ગઈ, તો 5 નો ઘન ગુણ્યા 2 નો ઘન અને સેમીનો ઘન। તો અહીંયા આગળ સમઘનનું જરૂરી ઘનફળ મળી ગયું। હવે આ પરીક્ષિતને 5 ગુણ્યા 2 આપણે કેટલા ઉમેર્યા હતા? એક વાર 5 અને 2 વાર 2, તો 5 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 20, 5 દુ 10, 10 દુ 20, બીજા લંબઘનની જરૂર પડશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણું સ્વાધ્યાય પૂરું થાય છે। થેન્ક યુ।